અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાકરીચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરીચારો કરી અને એવું કહેવા માંગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફ આવી જાય એટલા માટે આજે પણ કોઈ કાકરીચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે. વિસાવદરની અંદર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આપણે જોયું હતું કે આની પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જે સમયે સભા હતી એ સમયે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે રાત્રે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે. ખાસ કરીને આ વાતને લઈને જયેશ ઠાકોર છે એ પણ મેદાને આવ્યા છે અને ઘણા બધા લોકોની ઈજા પણ પહોંચી છે એવી પણ વિગતો સામે આવી રહી છે. શું છે સમગ્ર વિષય, કઈ સભા હતી, કેટલા લોકો ઉપસ્થિત હતા, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિસાવદરની અંદર ત્રિપાખીયો જંગ જામ્યો છે. ગણતરીના દિવસોમાં જ પેટા ચૂંટણી છે, પરંતુ જો વાત કરવામાં આવે એની પહેલા કોળી ઠાકોર સમાજની સભામાં પથ્થરમારો થયો હતો. કોળી ઠાકોર સમાજના કોંગ્રેસના જે એક્સ ધારાસભ્ય છે એના સહિત 2000થી વધારે લોકો હોવાની શક્યતાઓ છે એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. અને તેની સાથે જયેશ ઠાકોર છે તેમની ગાડીના કાચ તોડી નાખવામાં આવે છે અને બેના માથાના ભાગે અને હાથમાં ઈજાઓ પણ પહોંચી છે. એટલા માટે થઈને તે લોકોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેવી પણ એક વાત છે તે સામે આવી રહી છે. ખાસ કરીને જે પથ્થરમારો થયો તે વિષયને લઈને જયેશ ઠાકોર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સભા કોળી ઠાકોરની જે પણ છે આપણે પૂર્ણ કરી છે અને જે પણ આવ્યા છે એ બધા જમીને અહીંથી જજો. જે થયું એ અને જે પણ લોકોએ આ કોળી ઠાકોર સભા ઉપર પથ્થરમારો કર્યો છે એ વ્યાજબી નથી. અમે આનો જવાબ જરૂર દેશું, તૈયાર રહેજો. હવે આ કોળી ઠાકોર સમાજ ઉપર તમે પથ્થર માર્યો છે, તમે કોઈ પાર્ટી ઉપર પથ્થર નથી માર્યો. આ સભા કોળી ઠાકોર સમાજની સભા હતી, કોઈ પાર્ટીની સભા નહોતી. એટલે આ જવાબ અમે દેશું અને તમે તૈયાર રહેજો. હવે હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર આજે વિસાવદર વિધાનસભામાં જે પિયાવા ગામ છે ત્યાં કોળી ઠાકોર સમાજની એક સભા રાખેલી હતી, જેની અંદર કોઈ આવારા તત્વ એટલે કોઈ બીજા જ હશે જે લોકોને પથ્થરમારો આ સભામાં કર્યો છે, જેની અંદર એક લેડીઝને બિચારાને જેને ઉપર લાગી ગયેલું છે. તો મારી વિનંતી કે જે લોકો પણ આ લોકો કરી રહ્યા છે, જે સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યા છે, એને ભરમાવાનું બંધ કરે. આ સમાજ ભોળો સમાજ છે, જેને આજે ખબર નહીં કોણ હશે કે આ ગામની અંદર લાઇટ પણ કાપી દેવામાં આવી છે. તો સરકારને મારી વિનંતી કે કોળી ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરે, કારણ કે વારંવાર અમે આ કોળી ઠાકોર સમાજ અત્યાચાર કરી રહ્યા છીએ, પણ હવે સહન કરવામાં નહીં આવે. જ્યાં જ્યાં સભા કરવામાં આવે છે ત્યાં ત્યાં આ નડી રહ્યા છે. આજ નહીં તો કાલ હવે અમે મોટી સભા પણ કરીશું. તમારાથી રોકાતું હોય ને તો રોકી લેજો, પણ આવી રીતે નાના નાના ટૂચકા કરવાનું બંધ કરી દેજો. આ પથ્થર મારીને કરવાનું બંધ કરી દેજો. આ સભા અમે આજ અહીંયા કરી છે, કાલ જિલ્લે જિલ્લે અમે કરશું. તમારાથી તેવડ હોય તો રોકી લેજો. ઠાકોર આજે અમારા કોળી ઠાકોર સમાજની પિયાવા ગામમાં વાડીમાં સંમેલન હતું અને એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો. જ્યારે બે સાઈડથી એક એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે. અને ત્યાંથી જ્યારે સવારમાં જ્યારે અમે પહેલી વાર સવારમાં મળવા આવ્યા જ્યારે ગામના લોકોને, ત્યારે પણ અમે જ્યારે સભાની તારીખ જાહેર કરી ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો, જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો, આવું કરતા હતા. અને આ ઈશારો કરતા હતા કે ભાઈ તમે અહીંયા ગામમાં આવો નહીં. પણ છતાં અમે આ સભા કરી તો આજે આવું પરિણામ અમને આપ પાર્ટીએ. વિસાવદર કોંગ્રેસ સભાની અંદર જે પથ્થરમારો થયો હતો એ જ વાતને લઈને જે કોળી સમાજના પ્રમુખ છે જયેશ ઠાકોર, તેમની સાથે અમારા એડિટર ગોપી ઘાંગરે જે વાતચીત કરી હતી ને તે દરમિયાન તેમના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે. હવે તે પણ સાંભળીએ. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે જયેશ ઠાકોર જોડાયા છે, ગુજરાતના કોળી ઠાકોર સમાજના પ્રમુખ છે અને વિસાવદરની ચૂંટણી પહેલા રાજકીય તાપમાન હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. વિસાવદરના
ગામમાં કોંગ્રેસની સભા ચાલતી હતી અને ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. કોણે કર્યો આ પથ્થરમારો? કોના ઉપર આરોપ લાગી રહ્યો છે? જયેશભાઈ, કોણે કર્યો આ પથ્થરમારો? હાલ તો અત્યારે એવા વિડીયો એક આવ્યો છે મારી પાસે કે જે ગોપાલ ઇટાલિયા કરીને છે, એને આ પથ્થરમારો કરાવ્યો. પણ જ્યારે અમે સભા કરેલી હતી, આજે કોળી ઠાકોર સમાજની જ્યારે મિટિંગની અમારે વાતોચીતો ચાલતી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના લોકો ત્યાંથી નીકળતા હતા અને એવું નિશાન એવો કરતા હતા કે ભાઈ સભા ન કરો, તમે જીતવાના જ નથી, અમે અમારી પાર્ટી આપ જ જીતવાની છે, એ રીતે વારંવાર. અને બીજું કે જ્યારે સભા હતી ત્યારે એ લોકોને એક મીટિંગ શાયદ ગોઠવાની હતી અને લોકો બધા અલગ અલગ આગેવાનો બધા આવ્યા હતા. તો મને એવું દેખાય છે કે જે રીતે વિડીયો પણ આવે છે કે ભાઈ આપના કોઈ એવા વ્યક્તિઓ હશે કે જેને પથ્થરમારો કર્યો હોય, કારણ કે ત્યાં જે દિવસે અમે સભા રાખેલી એની મીટિંગ કરી એની પહેલા કોઈ ત્યાં પોસ્ટર્સ કે એવું કઈ હતું નહીં, અને જે દિવસે સભા રાખી ત્યારે ઘણું બધું ત્યાં આવી ગયું હતું. એના મતલબ કે આપના લોકો ત્યાં કોઈ આવી ગયેલા હોય. અચ્છા, આપ કહી રહ્યા છો કે આપના લોકોએ. કેમ આપના લોકો? કારણ કે સભાઓ તો ઘણી બધી ચાલી રહી છે અને ઘણા દિવસથી ચાલી રહી છે. એમાં ત્યાં આગળ પથ્થરમારો કરવાનું કારણ શું હતું અને ઘટનાક્રમ શું ઘટ્યો હતો? કારણ એવું બની શકે કારણ કે વિસાવદર વિધાનસભામાં કોળી ઠાકોર સમાજ છે જેનું મત બીજા નંબરે છે. એટલે હવે જો કોળી ઠાકોર સમાજ જે સાઈડ વળે એ સાઈડ પાર્ટી જીતે. એના કારણે એવું બને કે ભાઈ આમાં અટકચાળો કરવાથી કે આ મીટિંગ વિખાવાથી એનું મતદાન જે ડાયવર્ટ થતું હોય એ ન થાય. એના કારણે કદાચ આ બધું પ્લાનિંગ એની હોઈ શકે. તમે કહી રહ્યા છો કે મતદાન જે ડાયવર્ટ થાય છે તેના કારણે, પરંતુ ક્યાં આ તો લોકશાહી છે. લોકશાહીમાં તો દરેક વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને ચૂંટણીમાં પાર્ટિસિપેટ પણ કરી શકે છે. તમને કેમ એવું લાગી રહ્યું છે 100% કે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ કર્યું? મેં પેલા જયારે પેલું સ્ટેટમેન્ટ દીધું ત્યારે મને એવું લાગતું હતું કે એક ગામની લાઇટ બંધ કરવી એ તો કોઈ એનું કામ ન હોઈ શકે. એ સરકારનું જ કોઈ અંદર વ્યક્તિ હોય તો કદાચ ગામની લાઇટ બંધ કરી શકે. એવું ત્યારે મેં સ્ટેટમેન્ટ એવું જ આપ્યું હતું કે ભાજપના લોકોએ કોઈ કરેલું. પણ પછી આજે જે વિડીયો આવ્યો અને એને એવું બોલે છે વિડીયોમાં કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ એવું કેવડાવ્યું છે કે કોળી ઠાકોર જે સમાજનું જે મીટિંગ છે એની અંદર અટકચારો કરવો, અને જે કેજરીવાલ સાહેબ આવે છે એની સભામાં પણ અટકચાળો કરવો, જેનાથી લોકોનું માઇન્ડ ડાયવર્ટ કરી અને મતની આ સાઈડ આપણે ખેંચી શકીએ. આવો વિડીયો મારી પાસે આવ્યો. એ આધારે હું કઉ છું, મારી પાસે કોઈ પાકા પુરાવા છે નહીં, પણ આ હિસાબે કઉ છું. અચ્છા, તમે કહી રહ્યા છો કે પાકા પુરાવા નથી, પણ અત્યારે ઓવરઓલ તમને શું લાગે છે? કોળી ઠાકોર મતદાતા જે છે લગભગ 25,000 જેટલા વોટર્સ છે. કુંવરજી બાવળિયા ને એ લોકો પણ ત્યાં આગળ અત્યારે કુંવરજી બાવળિયાને ને એ લોકોને હીરા સોલંકીને પણ અત્યારે ત્યાં જવાબદારી સોંપવામાં આવી છે. તમને શું લાગે છે કોળી ઠાકોર વોટર જે છે એ કઈ બાજુ વળશે વિસાવદરનો? 100% આ વખતે કોળી ઠાકોર જેટલા પણ વોટર છે એ કોંગ્રેસ તરફ જ જવાના છે. ભાજપના પણ તમામ આગેવાનો, તમામ મિનિસ્ટરો તમામ ઉતરી ગયા છે. આપમાંથી ને પણ જેટલા પણ આગેવાનો છે એ તમામ ઉતરી ગયા છે. પણ આ વખતેની 100% કોંગ્રેસ ઉપર જ ફોકસ છે, કારણ કે જે કોંગ્રેસનો કેન્ડિડેટ છે નીતિનભાઈ રાણપરિયા, એને કોળી ઠાકોર સમાજ માટે ઘણા કામો કરેલા છે, કોરોનામાં પણ કામ કરેલા છે, અને એને વિદ્યાર્થીઓને પણ એને સારી સપોર્ટ કરેલો છે. એટલે તમામ 18 વર્ષને ધ્યાનમાં લઈને આ વ્યક્તિ કામ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ મને એવું દેખાય છે કે ભાઈ આ વખતે 100% કોંગ્રેસ કવર કરશે. તમે કહી રહ્યા છો કોંગ્રેસ કવર કરશે, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે ઠાકોર કોળી સમાજ જે છે, ઠાકોર કોળી સમાજ માટે કોંગ્રેસે એવું શું કર્યું કે એ વોટર્સ ત્યાં આવશે તમારી પાસે? જે કોંગ્રેસ છે, જે વિછિયાના મહાસંમેલનમાં પણ કોંગ્રેસ ઉભી હતી. જ્યારે કોઈ પણ સમાજનો મુદ્દો હોય ત્યારે કોંગ્રેસ જ ઉભી રહે છે. ત્યારે આમ આદમી પાર્ટી કે ભાજપ ત્યાં હોતી નથી. તો સ્વાભાવિક છે કે આ વખતે કોંગ્રેસ જ ત્યાં જીતે, અને સમાજને પણ ભરોસો કોંગ્રેસ ઉપર જ છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે ભરોસો કોંગ્રેસ પર છે, પણ આ ગઈકાલની ઘટનાની વાત કરું, કારણ કે ગઈકાલની ઘટનાની અંદર જે રીતે પહેલા લાઇટ બંધ થઈ અને પછી પથ્થરમારો થયો, તમારી ગાડી ઉપર પણ પથ્થરમારો થયો, તમે આમાં કોઈ એફઆઈઆર કે કઈ લખાવ્યું છે? હા, કાલે સાંજે જે બે બેનને લાગ્યું હતું એને 108 બોલાવી અમે હોસ્પિટલે લઈ ગયા હતા. હોસ્પિટલેથી અમે એમસી દાખલ કરાવી અને જે સ્થાનિક પીએસઆઈ ત્યાં આવ્યા હતા
અને ફરિયાદ પણ લીધેલી છે અમારી. એટલે આજે એ લોકો તપાસ પણ કરે છે કોને કર્યું, શું કર્યું. અને કારણ કે આરોપ સીધો ગોપાલ ઇટાલિયા ઉપર લાગી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા પણ ચૂંટણીના મેદાનમાં છે. તમને એવું લાગે છે કે ખરેખર ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ કરાવ્યું છે કે પછી કોકે અલગ કર્યું છે અને નામ આપી દેવામાં આવ્યું છે, કે ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય અને નામ આપી દેવામાં આવ્યું હોય? હવે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, એ ખુદ સ્વીકારે છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની આ જાહેરાત છે કરવામાં. તો હવે બીજી પાર્ટીઓનું તો હું કેમ નામ લઈ શકું? બિલકુલ બિલકુલ જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ. જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં જાહેર થયું છે, ત્યારથી છેલ્લા 4 મહિનાથી એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ વિસાવદરના 50%થી વધુ કાર્યકર્તાઓ નારાજ છે, નિષ્ક્રિય થઈ ગયા છે. અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાતરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરી ચારો કરી અને એવું કહેવા માંગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફે આવી જાય, એટલા માટે આજે પણ કોઈ કાકરી ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે. અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે. અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો, પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે. પછી ખેડૂતોની રીતે, મજૂરોની રીતે, રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે. માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જે આવી છે, માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે. હાલો તો બેન, આ જે કોઈ પાણાના ઘા કરતા હોય એ મહેરબાની કરીને બંધ કરી દેજો. તમારા બાપની જાગીર નથી શું? આ અમારો સમાજ છે. એમને બાકી જો ખબર પડી ને ત્યારે તમારે ઘરે રહેવું પણ મુશ્કેલ પડી જાય. પેલા અહીંયા કાચ ઉપર પથ્થર માર્યો, પછી અહીંયા ઉપર આવ્યા. જરૂર નથી. જેને ઈચ્છા હોય સામે આવી જાવ ને અને તને પાર્ટી દેખાડી દે. અમારે પાર્ટીની જરૂર નથી, અમારે કોઈ બાજી પૈસા જોતું નથી અને અમે કોઈની એટલે જે પ્રમાણે અત્યારે હાલ વિસાવદરની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતા ઉપર પણ ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, એવા આક્ષેપો તે લોકો દ્વારા લગાડવામાં આવ્યા હતા કે મોડી રાત્રે તે લોકોની જ્યારે સભા ચાલતી હતી એ સમયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને હવે જ્યારે કોંગ્રેસની સભા શરૂ હતી, આની અંદર પૂંજા વંશ સહિત, નીતિન રાણપરિયા સહિત અનેક એવા લોકો ઉપસ્થિત હતા અને તે જ સમયે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કોળી ઠાકોર સમાજની જે આખી સંમેલન હતું કોંગ્રેસને લઈને, તે જ સમયે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવી પણ વાત સામે આવી છે. જો કે હવે આ કિસ્સાની અંદર, આ ઘટનાની અંદર હવે નવું શું થાય છે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.